શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण। माहौल बदलाયું થોડું, રીમઝીમ વરસાદ, પણ હજી અષાઢી બીજથી જે માહોલ જામે અને જે રીમઝીમ વરસાદ પડે. આજે એક વૈષ્ણવે થોડું ગાયું તો મને યાદ નથી, પણ સરસ હતો. ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે, ઝરમર વરસે મેહુલો મારા વાલા, ઝરમર વરસે મેહુલો મારા વાલા, ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે, ગાયો ચરાવી ઘેર આવતા રે, ગાયો ચરાવી ઘેર આવતા રે, ભીંજે છે દીનો નાથ મારા વાલા, ભીંજે છે દીનો નાથ મારા વાલા, ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે, વાટ જુએ છે નંજી ડેલીએ રે, વાટ જુએ છે નંજી ડેલીએ રે, યશોદાજીનો હરખન માય મારા વાલા, યશોદાજીનો હરખન માય મારા વાલા, ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે, પ્રભુને જોઈ આરતી ઉતારતા રે, પ્રભુને નિરખીને આરતી ઉતારતા રે, ચારે બાજુ નજરે દીઠે નંદલાલા, ચારે બાજુ નજરે દીઠે નંદલાલા, ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે, ઠકરાણી ઘાટ સોહામણા રે, ઠકરાણી ઘાટ સોહામણા રે, નાચે તે થઈ થઈ નાથ મારા વાલા, નાચે છે થઈ થઈ નાથ મારા વાલા, ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે, યમુનાજી નિરખવા આવ્યા રે, યમુનાજી નિરખવા આવ્યા રે, દર્શન દઈને રાજી થાય મારા વાલા, દર્શન દઈને રાજી થાય મારા વાલા, ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું ને, વલ્લભના સ્વામી શામળા રે, વલ્લભના સ્વામી શામળા રે, આપો ને અમને વ્રજમાં વાસ મારા વાલા, આપો ને વ્રજમાં વાસ મારા વાલા,
ગોકુળ ગામ રળિયામણું રે, ગોકુળ ગામ રળિયામણું રે. અત્યારે રીમઝીમ વરસાદ પડતો હોય, ઝરમર ઝરમર મેહુલો આવતો હોય, મોર કળા કરતા હોય ને ટેવું ટેવું બોલતા હોય, કોયલ કુહુ કુહુ બોલતી હોય, પપૈયા પીહુ પીહુ બોલતા હોય, ગાયો ભાંભળતી હોય, બછડાઓ ગાયો માટે થઈને દોડતા હોય, યશોદા મૈયા ડેલીએ રાહ જોતા હોય ઠાકોરજી ગાયો ચરીને પધારે નહીં, નંદ બાવા સામે આમ છાપરી કરીને ઊભા હોય, ગોપીઓનો વિરહ ન સમાતો હોય એટલે કોઈ અટારીએ ને કોઈ બારીએ ને કોઈ ઝાડની ઓથમાં ને કોઈ યમુનાજીએ ને આમ કરીને પ્રભુની રાહ જોતા હોય. વ્રજવાસીઓ તરત કે હવે આપણા બધાનો આવવાનો ટાઈમ થયો, કારણ કે સાંજ પડી. દીવા કરો દીવા કરો દીવા કરો મારે, ગાયો ચરાવે ગોકુળમાં આવ્યા, ગાયો ચરાવી ગોપાલ ગોકુળમાં આવ્યા. સાંજનું કીર્તન છે, ધોળ છે. પ્રાચીન વૈષ્ણવો છે ને આવા બધા ધોળ માધવદાસના, દયારામભાઈના. દયારામભાઈનું એક આજ સરસ ગાયું પ્રેમ રસનું, મને બહુ જ ગમ્યું. બહુ આખું બધું આમ વિવરણ નહીં આવડતું, પણ 2-4 લીટીનું અનુસંધાન. તો લાવો ને વૈષ્ણવને થોડું આપણે કહીએ. પેલા આ બંધ કરી દો દાદા. તો દયારામભાઈનું આ ધોળ મને બહુ જ ગમ્યું. બધા એને સરસ. આંખો મારી ઉઘડે ઓલું ના, હું શું જાણું રે વાલે મુજમાં સુધી તો, શ્રીનાથજીનું વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું. પછી જે કોઈ પ્રેમ અંશ અવતરે. આવા કેટલી બધી ગરબી ને કેટલા બધા ધૂળ ને દયારામભાઈના. તો આજે આ તમે મને કીધું કે આ મને બહુ ગમે છે, મેં કીધું લાવો જો, ભલે બધું જ ન આવડે પણ 2-4 શબ્દોનો અર્થ વલ્લભ કૃપા કરે તો આ ધોળની અંદર ઘણું બધું દયારામભાઈ કહે છે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ એના ઉરમાં ઠરે. પાણી ડોળાયેલું હોય ને પછી તમે એના ઘડા ભરો, નાવ ને ભેંસ પડે તો વધુ ડોળાય. પણ બપોરે શું, પછી બધા સૂઈ ગયા હોય, કોઈની અવર જવર ન હોય, એટલે એ પાણી ડોળાયેલું શાંત થઈ જાય, એટલે ડોળ બધો નીચે બેસી જાય અને પાણી ઉપર સ્વચ્છ થઈ જાય, પીવા જેવું થાય, ઘરે ભરીને લઈ જવા જેવું થાય. તો એવી રીતે પ્રેમ, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જો તમે પ્રેમ રસમાં ઓળઘોળવો તો એના પેલામાં પ્રેમ રસ ઠરે, બધાયમાં ન ઠરે. તમે ગરમ વાસણમાં ગરમ વસ્તુ નાખો ને તો એ ઠરે નહીં. આપણે ઘણીવાર છોકરાઓ સ્કૂલે જતા હોય કે ઠાકોરજીને મંગળાનો સમય થયો હોય, એટલે આપણે શું કરીએ કે દૂધ હારું જરાક હજી આમ ગરમ છે, હવે જારીજી ભરાઈ ગયા છે, માખણ મિશ્રી તૈયાર છે, ગોરસ તૈયાર છે, સૂકો ને લીલો મેવો તૈયાર છે, મીઠાઈ સ્વીટ તૈયાર છે. હવે દૂધ માટે થઈને ઠાકરજીને અવેર થાય, એટલે આપણે શું કરીએ, મોટું વાસણ લઈ અને એની અંદર દૂધ પધરાવીએ, 5 મિનિટમાં ઠંડુ થઈ જાય અને પછી કટોરીમાં, એ જ વસ્તુ કટોરીમાં રાખી હોત તો ઠંડુ ના થાત. તો અહીંયા કહે છે જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. પ્રેમ રસ અવતરે ને એને પછી બધાના હૃદયમાં ન ઠરે, ગરમ પાત્રમાં ન ઠરે. તો દયારામભાઈ કે છે જે પ્રેમ અંશ, જો આપણે બધા પ્રેમ અંશ, કેમ વલ્લભે આપણને 10મી ભક્તિ કઈ આપી છે? પ્રેમ લક્ષણા. 9 ભક્તિ પ્રહલાદ ને ભાગવતમાં, એ બધા આપણે જાણીએ, સ્મરણ ને શ્રવણ ને કીર્તન ને પાદ સેવન, અર્ચન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન અને છેલ્લી કઈ આવે? પ્રેમ. તો અહીંયા કે છે કે જે પ્રેમ રસ હોય ને એનામાં પ્રેમ રસ ઠરે.
જો મોહનથાળ કરીએ ને એ ખૂબ જ ગરમ હોય, પછી આપણે એના ચકતા પાડવા હોય ને એટલે નાની ચોકી હોય, લગભગ બધા વૈષ્ણવ ઘરે હોય, આપણે મને લાગે રાજકોટથી લાવ્યા છે. સહેજ ઘી પાથરી દઈએ અને પછી અંદર કરીએ, કલાકમાં એવો સરસ ઠરી જાય. ઉપર આપણે બદામના ઓલા છાંટી દઈએ અને પછી એના ચકતા પાડીએ તો ઠાકોરજીને શ્રી હસ્તમાં લેવાનું મન થાય. પણ એ જ વસ્તુ આપણે ગરમ ગરમ પેલી ચોકીમાં કરીએ તો ના ઠરે. તો પ્રેમ રસ જે કોઈ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. સિંહણનું દૂધ હોય ને એ સિંહના બચ્ચાને જ કામનું, બીજા મોઢામાં ન લઈ શકે, પચાવી ન શકે. જો ઘણીવાર એવું બને કે ભેંસનું બચ્ચું હોય એ ગાય પાસે આવી જાય, ગાયનું, પણ ક્યાંય તમે એવું ન જુઓ કે ભેંસ સિંહનું બચ્ચું હોય ને એ સિંહનું દૂધ જ પીએ, એને બીજા દૂધની ખબર જ ન હોય, જેમ ચાતક પક્ષી. તો અહીંયા શું કે છે? સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. એ સિંહણના સૂતને જ ફાવે. ઓલા રાજા રજવાડા હોય ને એ લડવા જતા હોય, એના હાથમાં તલવાર હોય, એ શૂરવીર હોય, એનામાં આમ જોમ હોય, યુદ્ધ ભૂમિમાં જવાનો એને ડર ન હોય. જેવું ખબર પડે કે યુદ્ધ, યા હોમ કરીને પડો મેદાન ફતેહ છે આગે. આજે શિવાજી એકલા પહોંચી વળતા હતા, એને કોઈને બીક જ નહોતી. એનામાં એવું જોમ હતું, એવું શૌર્ય હતું. તો અહીંયા શું કહે છે કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. એ સિંહણ સૂત જ પીએ. કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને નિસરે. સિંહણનું દૂધ હોય ને સોનાના પાત્રમાં જ રહે, બીજા કોઈ પણ ધાતુમાં એ લ્યો તો પાત્ર ફોડી નાખે, એમાં કાણા પડ્યા વિના રહે જ નહીં, એ દૂધ જરી જાય. સિંહણનું દૂધ એમના નથી. આજે કોઈ સિંહણ દોવા દે? એ શું કહેવાય કે સિંહનો બચ્ચો છે, આ કઈ બકરીનો બચ્ચો નથી બીએ. પેલાના જમાનામાં રાજા રજવાડા હતા એટલે રાજાનો કુંવર હોય ને એ ક્યાંય પેલું થાય એટલે તરત બધા એમ કે સિંહનું બચ્ચું છો. ને કાંઈ પેલું થાય એટલે આપણે શું કહીએ? નાનું તોય નાગનું બચ્ચું છે. એ કરડે તો એટલી જ અસર થાય જેટલું નાગ કરડે. તો અહીંયા શું કહે છે? કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને નિસરે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ સમાય. ચાંદી નહીં, રૂપ હોય નહીં, ત્રાંબ હોય નહીં, પિત્તળ નહીં, સ્ટીલ નહીં, માટી નહીં. કારણ કે દૂધ તમે ક્યાંય સાંભળ્યું કે સિંહ દોવા દીધું? જેટલો સિંહ આમ ખોરાટ વાળો એવું એનું દૂધ. શક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ હરે. શક્કરખોર નામનું પ્રાણી આવે છે, એનું ખોરાક શું? સાકર. એ બીજું કઈ ખાય જ નહીં. શક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ હરે. પણ જો એ સાકર ગધેડો એટલે કે ખર ખાય ત્યાં ને ત્યાં મરી જાય. જેનું જીવન સાકર છે, કોણ? શક્કરખોર. એ જ સાકર જો ખર ખાય તો એ ત્યાં ને ત્યાં લીલામ પહોંચી જાય. તો અહીંયા દયારામભાઈને એ કેવું છે કે આપણને વલ્લભે જે પુષ્ટિ માર્ગ આપ્યો છે, આપણે બધા સિંહના બચ્ચા છે, જેવા તેવાના નથી. અમે તો રાજના ખાસા ખવાસ, અમે તો રાજના ખાસા ખવાસ. રબડી થકી નવરી છીએ દયારામભાઈ. તો આપણે બધા વલ્લભે આપણને શું કીધું છે? ડર ગયા સો મર ગયા. કોઈથી નહીં ડરનારો રે એવો વલ્લભ માર્ગ ન્યારો રે.
ડરે કોણ? જે ખોટું કરતા હોય તો. જે વલ્લભ ના હોય ખોટું ન કરે, અને ખોટું ન કરે ને ડરે નહીં. પરીક્ષામાં જે તૈયાર કરીને ન આવ્યો હોય ને, હાથમાં લખીને આવ્યો હોય ને, ચિઠ્ઠીઓ બનાવે, એ એટલા બીતા હોય ને. પણ તૈયાર કરીને ગયા હોય, આજુબાજુ કોણ છે, શું લખે છે, કેટલી સપ્લિમેન્ટરી, કાંઈ રસ નથી. ઓહો, જલ્દી લખી નાખો, બધું જ યાદ છે. તો ડરે છે કોણ? જેની તૈયારી નથી. વલ્લભે તો આપણને એવા તૈયાર કર્યા છે. બ્રહ્મ સંબંધ લીધું, સેવા સ્મરણ સત્સંગ કરે છે, કોઈનું ખોટું નથી કરતી, અહંતા મમતામાં પડતી નથી, સંસારમાં કાપટિયા લીરાથી રહે છે, પ્રભુનો અનહદ પ્રેમ કરે છે. તારું ધ્યેય જ પ્રભુ છે, તારું ગોલ પ્રભુ છે. હવે પ્રભુ પાસે કેમ રસ્તો જાઓ એ વલ્લભે બતાવી દીધો છે. જો આપણે રસ્તે જતા હોય ને, એકવાર આપણે લોકો મન લાગે સાસણ ગીર જતા હતા. હવે અંધારું પડવા આવ્યું. તમે હતા કે નહીં મને યાદ નથી બહુ. તો બધા કે પાછા વળી જાય. હવે બધાને સિંહની બીક લાગે. એટલે ત્યારે તો નાના હતા, 20 વર્ષ પહેલા. મેં તો ના, પાછા નથી વળો, જોવું જ. એટલે જે ઉંમરવાળા હતા એ કે છોકરમાં ના કરાય આમાં, હમણાં રાત પડી જશે. એટલે પછી ત્યાં બધા ઓલા ગોવાળિયા ને પેલી ગાયો ચરાવવા વાળા ને કોઈ માથે ઓલું ઘાસ લઈને જતા હતા ને, એટલે 2-3 જણને પૂછ્યું, આ રસ્તે જાઓ તો આમ ને આ રસ્તે આમ. તો મેં કીધું એક કામ કરો, સામે પોલીસ ચોકી છે, એને પૂછો, ઓથેન્ટિક. એ જે રસ્તો બતાવશે ને એ ખોટો નહીં બતાવે. એ જો નહીં જવા જેવું હોય તો એ ના પાડશે કે ભાઈ હવે દિવસ આથમમાં આવ્યો છે, ન જવાય, તમે લેડીઝ બધા એકલા છો. અને જવા જેવો હશે તે રસ્તો બતાવે છે બરાબર. એટલે અમે ત્યાં ગયા. એટલે સૌથી નાની હું ઓલા વૈષ્ણવ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એલા પૂછી આવજા. આપણે તો ઓલા નાના છોકરાને જેમ દોડ્યા. મેં કીધું અમારે સાસણગીરમાં એ ગયા, અત્યારે થોડું જવાય. પછી એને રસ્તો બતાવ્યો કે અંકેશ્વરી કે એવા માતાજીનું ત્યાં મંદિર છે, એટલે કે ઈ બાજુ થઈને જાઓ તો તમને માણસોય મળશે અને એ રસ્તે તમને વાંધો નહીં આવે. પણ રસ્તો થોડો ખરાબ છે, એટલે ગાડી તો બરાબર ચાલશે તમારું આ ટેમ્પો ટ્રાવેલ્સ, પણ થોડુંક ઉબડ ખાબડ છે, પણ એ રસ્તે તમને ભય નથી. જો રસ્તો સાચો બતાવ્યો, ક્યાંથી જવાનું, કેવો છે, ઓથેન્ટિક કોને બતાવ્યો? એનાથી વધુ કોઈ ઓથેન્ટિક હોય તો આપણને વલ્લભે મંજિલ બતાવી દીધી છે કે તારે પ્રભુને મેળવવાના છે, તારે કૃષ્ણને મેળવવાના છે, બરાબર? તો તારો રસ્તો આ જ. એમાં ઉબડખાબડ આવે, સંસારવાળા તને ભક્તાણી કહે, તને નડે, તારા માટે ગમે એમ બોલે, એ રસ્તો પાર કરી જશો ને તો તમે પહોંચી જશો સાસણગીર. તમારે જે ફાર્મ હાઉસમાં તમે રાખી છે જગ્યા, 100% ત્યાં પહોંચી જશો. પણ આવો રસ્તો આવે, મૂંઝાતા નહીં. ખાલી ઉબડખાબડ છે, પડશો નહીં. તો સંસારનો રસ્તો ઉબડખાબડ છે. તમે એક્સિડન્ટ નહીં થાય, તમારી ગાડી નહીં બગડે, પણ એ રસ્તામાં મૂંઝાતા નહીં. અટકી ગયા કે હવે નહીં જવાય, સિંહ સામે મળી જશે તો, ગાડીમાં આવી જશે તો, કાચ ફોડી નાખશે તો, ના. ડર ગયા સો મર ગયા. અને એ રસ્તો પસાર થઈ ગયો. પછી તો રસ્તામાં યમુનાજીની આરતી ગાતા ગાતા, અને જે ફાર્મ હાઉસમાં બુક કરાવ્યું હતું, પેલા મોબાઈલ નહોતા, નહીં તો અત્યારે ફોન કરીએ, ભાઈ કોક હામું આવો, ત્યારે નહોતા. ગયા એટલે ગરમ ગરમ ભજીયા ને ગોટા ને, ત્યારે તો પ્રભુ નહોતા ઘરમાં ને બહારનું ખાતા હતા. પેલા તેણે મસ્ત કાઠિયાવાડી કડક મીઠી આદુવાળી ચા બનાવી દઈ, ચા ને કોફી. પછી કે બધા ફ્રેશ થઈ જાઓ, સામાન મૂકો અને આવી જાઓ. ગરમ ગરમ ભજીયા ને ગોટા ને પતરીના ને બધા મસ્ત બનાવ્યા. મારો કહેવાનો આશય એ છે કે મંજિલ પ્રભુએ વલ્લભે બતાવી દીધી, આ રસ્તો છે. જો બીજા બધાને પૂછ્યું ને એને આપણને બીવડાવ્યા,
દિવસ હાથમે ન જવાય, આમ છે. વળી એક જણ કે આ બાજુથી જાવ તો સિંહ મળે ન મળે, પણ પ્રોપર ઓથેન્ટિક પોલીસને પૂછ્યું, એણે સરસ રસ્તો બતાવ્યો અને એણે કહી દીધું કે આવો રસ્તો આવે તો મૂંઝાતા નહીં. વલ્લભે આપણને રસ્તો બતાવ્યો, મંજિલ બતાવી અને કીધું કે સંસારમાં ઉબડ ખાબડ થશે, તું મૂંઝાતી નહીં, તને હું પડવા નહીં દઉં, તારો હાથ થામી લઈશ, એ ચિંતા નહીં કરતી. મેં તારો હાથ ગોવર્ધન હાથના સોંપ્યો છે, તો હવે પ્રભુ તને પડવા તો નહીં જ દે. અને આપણા જીવનમાં આપણે સતત વિચારીએ છીએ કે પ્રભુ પડવા જેવા થઈ જાય છે, મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય છે, પણ ત્યાં એવો સહારો પ્રભુ એને કેન પ્રકારે એને આપી દે, એમાંથી એને પાર પડી જાય છે. હવે કે છે શક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ હરે. શક્કરખોર સાકર ખાય એટલે એનું જીવન, એને બીજું કાંઈ ભાવે જ નહીં, એ બીજું કાંઈ લે, ઓ બાપા, પણ ખોર ખાય પ્રાણ નીકળી જાય. હવે કે છે ક્ષાર સિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. ખારા પાણીનું માછલું હોય ને, એને મીઠા જળમાં નાખો તો એ મરી જાય. એને એનું ખારું જળ જ ફાવે, એને એનું એ જ માહોલ ગમે. એમ આપણને પણ કોઈ ગમે એટલું કે અહીંયા આવો, આમ કરો, પણ અમને અમારા માછલાને સમુદ્રના ખારા જળ સિવાય બીજે ફાવે નહીં. ક્ષાર સિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. સોમ વેલી રસપાન શુદ્ધ છે, બ્રાહ્મણ હોય તે કરે. સોમવેલી આપણે દર્શન કર્યા હતા. સોમવેલી એ એક જાતની વેલ છે, અમૃત વેલ છે. એ જ્યારે આ સોમયજ્ઞ થાય ને, આપણે પાંડાસણ ગયા હતા, યાદ છે તમને? ત્યારે આપણને જે સોમવેલીની વેલ બતાવી હતી, એ ખાસ એમાં જોઈએ છે. અને એ સાઉથના બધા બ્રાહ્મણો આવ્યા હતા, અને બધા કેવા શ્લોકોને બધું બોલતા હતા. અને એ ઓલા હિરણથી ને એમણે અગ્નિ પ્રગટ કર્યો હતો, અને એમાંથી ને આ પેલો યજ્ઞ કર્યો હતો. તો મારો કહેવાનો આશય એ છે કે સોમવેલી રસપાન શુદ્ધ છે. સોમવેલી બધાને ન અનુકૂળ આવે, બધા કરી જ ના, બ્રાહ્મણ હોય તે કરે. આ શ્લોક ના બોલવાનું ને એનું પેલું જતન એ બધું કોણ કરે? બ્રાહ્મણ. એને અત્યારે તો શુદ્ધ શ્લોક એ મેળવા બહુ મુશ્કેલ છે, પણ એ બધા ત્યાંથી આવ્યા હતા બ્રાહ્મણો. આપણે પાંડાસણ ગયા, પેલો સોમયજ્ઞ હતો, અને કેવા શ્લોકો બોલે કે તમને સમજાય નહીં, સંસ્કૃત નું આવડે તોય તમે અંદર તન્મય થઈ જતા, તમને ત્યાંથી ઊભું થવાનું મન નહોતું થતું. ગીર્દી કેટલી હતી! આજે મારે આટલી પગની હું ઊભી નહોતી રહી શકતી, પણ છેલ્લે તો એ લોકો જે આમ પેલું માહોલ એવું થઈ ગયું કે 1 સેકન્ડ ઊભી રહી, હું 10 મિનિટ ઊભી રહી હતી. ભલે પછી મને એક ભાઈ ખુરશી આપી, બેન તમે બેસો, પણ આ સોમવેલી સોમયજ્ઞમાં હોય. તો અહીંયા સ્પષ્ટ કે છે કે બ્રાહ્મણ ગમે એને મેળ ન પડે, એટલે કે છે સોમવેલી રસપાન શુદ્ધ છે, બ્રાહ્મણ હોય તે કરે. વગલવંશીને વમન કરાવે, વેદવાણી ઉચ્ચરે. આ વેદ કહે છે ગમે એ પીએ ને વમન. વમન એટલે શું? ઉલટી. એટલે સમજી ગયા આનો અર્થ કેવો થાય કે ગમે એ આ પેલું કરે ને તો વમન થયા વિના નો રહે. આ વેદવાણી છે. બ્રાહ્મણો એમના શ્લોક હોય, એમના એવા ઉચ્ચાર હોય, કયા બોલવાના હોય, કેવી રીતે બોલવાના હોય, એ બધું એ લોકોને શીખેલા હોય. પેલા તો સંસ્કૃત સબ્જેક્ટ એ રાખતા, અને અમને તો આ બધું બહુ શીખવાડતા હતા. પાઠશાળામાં જઈએ, 7 સ્વરૂપની હવેલીમાં, નાના તો અમને આ શુદ્ધ ઉચ્ચાર, ભલે હજી મારા તો એટલા સારા નથી, હું તો ભૂલ કરું છું, પણ આ શુદ્ધ ઉચ્ચાર સર્વોત્તમ સ્તોત્ર અમને નહોતું આવડતા. એમાં બહુ ભૂલ પડે, કારણ કે યમનાષ્ટક સરળ છે,
આમાં તમે જુઓ ને તો થોડુંક ભૂલ પડે જ તમારી ઉચ્ચારમાં, અને ઉચ્ચારમાં ભૂલ પડે ને એટલે એમાં અર્થનો અનર્થ થઈ જાય. ઓલું વૃત્રાસુરની ચતુશ્લોકી જેવું કે ઇન્દ્ર, મારો પુત્ર એવો થાય કે ઇન્દ્રને મારે, તો શ્લોકમાં ભૂલ પડી, ઇન્દ્રથી મરાયો. તો આ શ્લોકનું બધું એવું છે. તો અહીંયા શું કહે છે? વગલવંશીને વમન કરાવે વેદવાણી ઉચ્ચરે. આ બધું આપણને સમજાવે છે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. વૈષ્ણવ હોય, બ્રહ્મ સંબંધ લીધું હોય, એ વલ્લભને ઓળખે, વલ્લભના માર્ગ પર ચાલે, વલ્લભના સિદ્ધાંતોને સમજે, વલ્લભનું માને, વલ્લભને માને, સેવા સ્મરણ સત્સંગ કરે. અહીંયા શું કે છે? સોમ વેલી રસપાન શુદ્ધ છે, બ્રાહ્મણ હોય તે કરે, વગલવંશીને વમન કરાવે વેદવાણી ઉચ્ચરે. હવે આગળ કે છે, ઉત્તમ વસ્તુ અધિકાર વિના તદપી અર્થ નવસરે. ઉત્તમ વસ્તુ તમે અધિકાર વિના આપી દો ને, એનો કોઈ મતલબ નહીં. ઓલા રસામાંથી હીરો મળ્યો, કાચિયા ને શાકવાળાને, એ કે ચમકે છે, મસ્ત છે, લારી મૂકી દીધા. આવતા જતા જોવે બધા હીરો જોવાને બદલે મારે શાક તો વેચાય. બધા વાહ. એમાં એક જણે કીધું, એ કે આ હીરો મને આપી દે, હું તને 12 મહિનાનો અનાજ ભર દઉં. ઓલો કે કંઈક લોચા લાગે છો, નહીતર આ વાણીઓ આપણને કઈ 12 મહિનાનો અનાજ ન ભરી દે. કે એ કે ના ભલે દે, મારી ગાડી, મારી રેકડીમાં, અહીંયા આપણે રેકડી કાંઈ હું કે લારી. આગળ આવ્યો, કાપડિયો મળ્યો. એ કે વાહ. પછી કે આ તો બહુ સરસ છે, આ શું છે? ચમકતો પથ્થર, હીરો નથી કેતો, ચમકતો પથ્થર. ઈ કે મને આપી દે, 12 મહિનાના કપડા તમારા બધા એના. ઓલો કે આ લોચા લાગે છે, આવા કોઈ દી મને કાપડિયો આપે નહીં. કે દુકાને ગયા હોય ને, કે એકાનો ઓછો હોય તો કે લઈ આવ જા, પછી દઈશી. કે અને આજે જો એટલે આ ચળકતા પથ્થરમાં કઈક જાદુ લાગે છે. કે એમ કરતા કરતા વાર્તા મોટે છે. ઝવેરીને ત્યાં ગયા, હંમેશા હીરો ઝવેરી જ પારખે. એમ આપણો વલ્લભ ઝવેરી છે, જે આ બધા દૈવી જીવ હોય ને એને પારખી પારખીને ગોવર્ધનનાથજીના હાથમાં વલ્લભ સિવાય કોઈ નો સોંપે. ગમે એ બ્રહ્મ સંબંધ દઈ શકે. વચ્ચે ઓલા નીકળાતા ભાઈજાન બધા હાઈલા, જેનાથી લેવાતું હોય, જેને આજ્ઞા હોય એ જ દઈ શકે. ઝવેરી તો કે ભાઈ આ હીરાની કિંમત એટલી બધી છે કે આ દુકાન આખી તને દઈ દઉં તો ઓછી પડે, તું રાજા પાસે જા, સાચી સલાહ આપી. તો એ કોણ છે? ઝવેરી ભગવદીઓ છે. એ કે ગુરુદેવ પાસે જા, તો તને બ્રહ્મ સંબંધનું સેવાનું બધું કહેશે. તે ન જોયું હોય તો હાલ હું લઈ જાઉં ભગવદીઓ. ઓલો કે એમ હું રાજા પાસે જાઉં, મને તો બીક લાગે, હું તો કાચ્યો છું. એ કે લારી ગાલે રેકડી ચલાવ. એ કે હાલ હું આવું, આવો હીરો જોશે તો રાજા અડધું રાજ આપી દેશે. લઈ ગયો. ઝવેરીને તો આવવા જ દે. ઓલાને કે બતાવ હીરો. એ કે ના ના ના, હું નો બતાવ, મન બી. એ કે બતાવ. રાજાએ જોયું. ઝવેરી કે આખું રાત દઈ દઈ તોય કઈ. એ કે રહી જા અહીંયા, અડધું રાત તારું ને અડધું મારું, હીરો મારો. કાચ્યો કે જેને હું ચળકતો પથ્થર માનતો હતો, કાપડિયો કે કાપડ આપો, ગાંધી કે અનાજ આપો, પણ સાચી પરખ આ ઝવેરીએ કરી. એમ જે પુષ્ટિ માર્ગમાં આવે છે એની પરખ વલ્લભ કરે ને, પછી એનું રાજ બધું આપણને આપી દે છે. સર્વસ્વ, હીરો. આપણે જેને ચળકતો પથ્થર માનતા હતા, નિધિ પધરાવી દીધી. નિધિ એટલે શું? ખજાનો, હીરો. વલ્લભના ઘેર બધા નિધિ સ્વરૂપ. આપણા ઘરે પણ, આપણા ઘરે આપણે માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી નિધિ છે. એનાથી મોટી નિધિ કોઈ હોઈ શકે જ નહીં. તો હીરો પાયખો ને. તો અહીંયા શું કે છે? ઉત્તમ વસ્તુ અધિકાર વિના તદપી અર્થ
જો ઉત્તમ વસ્તુ મળી ઓલા કાછિયાને, તો એ હું મારી ગાડીમાં મારી લારીમાં બધા જુએ ચડકતો પથ્થર તો શાક લેવા આવે. જો શાક જેટલી કિંમત, ગાંધીએ અનાજ જેટલી કરી, કાપડિયાએ કાપડ જેટલી કરી, પણ ઝવેરીએ કરીને એને બરાબર લઈ ગયા. તો અહીંયા શું કહે છે? ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ નવસરે. દાખલો આપ્યો છે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ન ભરે. એલો બગલો છે ને, બધા આપણે અહીંયા હારવા ઠગ ભગત છે. બગલા હોય ને આમ એવા ભગવાનનું નામ લેતા હોય, એમ બેઠા હોય, પણ હા તમારો બેટો જેવું માથું આવે ઢાઢ કરતું મોઢામાં નાખી દે. તમારે આમ હામું જોતો હોય ખબર ન પડે, માટલું મોઢામાં નાખી દીધું. હવે અધિકાર વિનાનો છે, એને માછલીને જ ઓળખે, એ જ ખાય. હવે કે છે મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. મુક્તા ફળ આવે ને હામુય ન જોવે, ચાંચે નું. કેમ? એને કિંમત નથી ખબર, એનો અધિકાર નથી. તો આપણા ભેગાય ઘણાય હોય, વિલાબેન અમારે બ્રહ્મ સંબંધ લેવું છે, અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ મુક્તા ફળ બધાને નથી મળતું મારા વાલા. જેને વલ્લભ સિલેક્ટ કરે ને, ઇલેક્ટમાં તો આપણે આવીએ જ નહીં. ચૂંટણી કરે તો આપણે 0, આપણો મતે આપણને ન મળે. વલ્લભને ખબર છે, એટલે આપણને સિલેક્ટ કર્યા આટલા બધામાં, કે તું મારો હું તારો. એટલે કે છે મત્સ્ય ભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ભરે. એમ કોટી સાધન પ્રેમ વિના પુરુષોત્તમ પૂઠના ફેરે. જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય, એની પાછળ પાછળ ઠાકોરજી ફરતા જોઈ. આ જ દયારામભાઈનું હું શું જાણું એમાં આવે છેલ્લી કડી. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દેઠું, વારી વારી જોતો એ મુખ લાગે મીઠું. એ કેડલો છોડે તો બીજે જવાય. આપણે ગાય વેચાતી લઈએ ને, પછી એમ કહીએ ખીલે બાંધી. હવે એ ગાયને કોઈ લઈ જઈ ન શકે, એ ગાય ઉપર હવે કોઈ હક ન કરી શકે. એ ગાયનું દૂધ હવે આપણને જ મળે. એ ગાયને આપણે આપણા પરિસરમાં જ બાંધી, એનું બછડું હવે મારું અમારું ખીલે બાંધી દીધી. એમ વલ્લભે આપણને એવા ખીલે બાંધી દીધા છે કે હવે કોઈ આપણને એમ ન કહે હાલો અમારી દીક્ષા લ્યો, અમારા ધર્મમાં આવો, આમ કરો. એક શિષ્ય હતો ને, ના એક દીકરો હતો, એ બહુ ઉદાસ રહે, વાતો ન કરે. એટલે એની મમ્મીએ કીધું, એ કે ગામની બહાર જાને, એ કે સંત મહાત્મા આવ્યા છે, એને મળ્યા. તારા મનમાં જે વ્યથાઓ છે ને, તું મનનું કહી શકતો એમને કહેજે, સમાધાન કરી દેશે. પૈસા પૈસા લેતા નથી, સત્સંગ સિવાય બીજું કાંઈ કરતા નથી. બોલો જો ગુરુદેવ મારે એક પ્રશ્ન કરવો છે, મને કાંઈક એવું આપો ને, મને વ્યથા બહુ થાય. એટલે ગુરુદેવ ઓલી ગાય બાંધી હતી ને, હથોડી લઈને ઓલો ખીલો જે બાતો ને એને ઠકાઠક કરે. ઓલો વયો ગયો કે આમને કાંઈ ખબર નથી. વળી બીજે દી એની મમ્મી કે જા, એ કે હું જાઉં, કાલે તો આવી રીતે અડધો કલાક બેઠો, પાછો આવતો રહ્યો. બીજે દી ગયા કે ગુરુદેવ, પાછી હથોડી લીધી, ઠકાઠક પાછો વયો ગયા. આમને આવડતું હોય તો કહે ને. ત્રીજે દી એની મમ્મી કે આજે જઈ આવજા, નહીં તો હું તારી મારે તારી ભેગું નથી આવું, મારે જવું નથી. એમને ખબર તો પડતી નથી, જાઓ એટલે ઠકાઠક કરે છે. મમ્મી કે ભાઈ આજે જા, આજ જવાબ ન મળે ને તો કાલે કે હું જઈશ. આવ્યો પાછા મંડાણો. એ કે હવે જવાબ દેવો છે કે હું જાઉં? એ કે 3 દી જવાબ દઉં છું. તને બ્રહ્મ સંબંધ આપ્યો છે, આ ગાયને ખીલે બાંધી છે,
એ દોડાદોડ કરે, બછડાને જોઈને કૂદે, બછડું આવે એટલે રાજી થાય, પાછલો પગ. હવે જો ઢીલો ખીલો હોય ને તો ગાય છૂટીને વહી જાય, દોવા ન દે. એટલે રોજ હું એના ઉપર હથોડા મારું છું કે ખીલો વધુ ને વધુ ઊંડો જાય તો ગાય છૂટીને ન જાય. એમ તને બ્રહ્મ સંબંધ છે. તું વલ્લભના સિદ્ધાંતોને વાંચ, 16 ગ્રંથ, તું પાઠ કર, સ્મરણ કર, સત્સંગ કર, ખીલા મારે જ રાખ. એકવાર ખીલો જમીનની અંદર ઉતરી જશે ને પછી તારે અહીંયા આવવાની જરૂર રહેશે નહીં. એટલે અહીંયા શું કે છે? એમ કોટી સાધન પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠે ના ફીરે. પુષ્ટિ માર્ગ એવો છે જેમાં પુરુષોત્તમ પાછળ પાછળ ફરે, ભક્તને કાંઈ ફરવાની જરૂર નહીં. પણ આપણે થોડું આ છેલ્લા 50-60 વર્ષથી જરા મૂંઝાણા, આપણે જ ફરફર કરીએ છીએ. જો 2 જણા હારે ન ફરી શકે. ઓલો ઘાંચીનો બળદ હોય ને એને એકવાર ઓલો કરી દે, એ ફરફર કરે ને તેલ નીકળે અને પછી હાની નીકળે. એમ આપણે મારા વાલા પુરુષોત્તમ એટલે ઠાકોરજી પાછળ પાછળ ક્યારે ફરે? જ્યારે વલ્લભે આપણને પોતાનું સર્વસ્વ પધરાવી દીધું, એની સેવા, સ્મરણ અને સત્સંગ કરીએ તો પુરુષોત્તમ પૂંઠે પૂંઠે પાછળ પાછળ ફરે. આ બાજુના છે ને, કયું છે એનું ગામ ભૂલી ગઈ, હમણાં સુધી યાદ હતું. બોલો, હવે આવું થાય મગજમાં, નામ વયું જાય. હમણાં આવે એટલે કહું. દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ એ વરે. આટલું બધું છે, વરે કોને? પ્રેમ ભક્તિ. તમે પ્રેમથી ને પ્રભુને ભક્તિ કરો, સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदा. અમારું સર લઈ લ્યો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ ને વરે. यहाँ सर दे के होते हैं सौदा. प्रथम पेलू मस्तक मुँह वरती लेने नाम जो. हरिनो मार्ग छे सुरा नहीं यहाँ आज के માટલી બધી ઉધર. यहाँ दर दर पे होती पूजा, सर झुकाने की फुर्सत नहीं है. ये तो प्रेम की बात उदो. અહીંયા પૂજા બધે થાય. અમને તો ઠાકોરજીમાં એવા ઓતપ્રોત થઈ જાય છે કે દેહાનું ભાન નથી રહેતું. છેલ્લે કહી દીધું, દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર પ્રેમ ભક્તિ ને વરે. બસ પેલા શું કહી દીધું? જે કોઈ પ્રેમ અંશ અવતરે મળે કોને? જે પ્રેમ ભક્તિ ને વરે. આ ધોળના તો સુંદર અર્થ બી થાય. આપણું તો સામર્થ્ય નથી, પણ મને આ બધાય દયારામભાઈના ધોળ ગમે છે બહુ. અને એનો અર્થ થોડોક, ભલે આપણે કઈ બધોય આવડતોય નથી એને કરતાય નથી, પણ થોડોય સમજાય. તો પ્રેમ શું છે? અત્યારે જે આ મોહ છે ને એ પ્રેમ નથી. અત્યારે મોહ એટલે ઘડી ઘડી અમારે બ્રેકઅપ થઈ ગયું. મન મોતીને કાચ, એકવાર તૂટે પછી તમે ઉપરથી નીચે પછડો ન તોય સંધાય નહીં. પણ વલ્લભે એવા પ્રભુ પધરાવી દીધા, મન મોતીને કાચ એ તૂટે એવા જ નથી, એ ફૂટે એવાય નથી. એકવાર તમે અહીંયા આવી ગયા પછી તમે ડૂબીને તરી જાઓ.
બીજે જાય તો તરીને ડૂબી જાય, પાછા 84 લક્ષ્યોને. આજે આ કીર્તનનો ભાવ આનંદ થઈ ગયો. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ, વ્રજની વાત આવે આજ ગળામાં કઈ ભરે. વ્રજની વાત આવે એટલે વર્ષમાં 2-4 વાર જાતા હોઈએ. દર વખતે જુદા જુદા વૈષ્ણવનો સંગ હોય. ઘણી વાર જુદા જુદા લીલા સ્થળીએ જાતા હોઈએ. ઘણી વાર એવા સરસ પ્રસંગો બન્યા હોય. એટલે વ્રજ તો વ્રજ એ જીવનનો એક ભાગ નથી. વ્રજ આપણું જીવન છે. આપણે જીવીએ છીએ ખરા, પણ જીવંત નથી. વ્રજ, વનમાળી, વિરજા, વિઠ્ઠલ, વલ્લભ, વનરાય, વૃક્ષ, વેલી, વ્રજવાસી, આ બધાને યાદ કરો ને, પુષ્ટિ માર્ગમાં તમારે ક્યાંય જવું જ ન પડે. ઘણા ફોન કરીને જે આપણે, મારી દીકરીને જરા તકલીફ છે તો મને એક જણે એવું કીધું કે તમે મહાદેવને જળ ચડાવો, કરાય? મેં એક વાક્ય એમ જવાબ દીધો, આપણાથી અન્યાશ્રય ન થાય. વળી પાછા આપણે આ સ્તોત્ર કરાય. બીજી વાર કીધું આપણે અન્યાશ્રય ન કરાય. આપણે એને મેં કીધું બેન હવે એક વાક્યમાં હું જવાબ આપું છું કે આપણાથી અન્યાશ્રય થાય નહીં. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, જેને શંકર ભગવાન પણ હૃદયમાં ધારણ કરે છે, બ્રહ્માજી જેના નાભીમાંથી પ્રગટ થયા છે, 33 કરોડ દેવ દેવતા વિરાટ સ્વરૂપમાં તમે બધાએ દર્શન કર્યા ગીતાજીના ઉપદેશ વખતે કુરુક્ષેત્રમાં. હવે આવો પ્રભુ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો, અને છતાંય મને પ્રશ્ન પૂછે અમારે આપણે કરાય આમ, અમારે આમ કરાય? આજે 100મી વાર કહું છું, આ બધા જ અન્યાશ્રય છે. અન્યાશ્રય આપણાથી ન થાય. વ્રજમાં હતા ને તો એક બેન પેલી વાર આવ્યા હતા, એટલે ત્યાં પછી શંકર ભગવાન મંદિર આવે, પેલા ચકલેશ્વર જય શ્રી કૃષ્ણ કર્યા, પછી મથુરા નીકળ્યા એટલે ભૂતેશ્વર, ત્યાં જય શ્રી કૃષ્ણ કર્યા, નંદેશ્વર ત્યાં જય શ્રી કૃષ્ણ કર્યા, પછી માતાજીનું આવે તોય 2-3 દી તો એ બેન મારા સામું જોવે એટલે હીલાબેન તરીકે ઓળખે. હું જેટલા મળે બધાને જય શ્રી કૃષ્ણ. મને નામ આજની તારીખમાં પણ મને કોઈ ના યાદ. અરે માં તો ભક્તોમાં એવું થાય, કોકની લીલા કહેતી હોઉં ને તો એકનાથજીના બદલે તુકારામ થઈ જાય, તુકારામના બદલે આટલા બધા હોય, એમાં ક્યાંક આવું સ્લીપ ઓફ ટંગ થઈ જાય. 3-4 દી પછી હું સાંજે જમતી હતી, રાત્રે બહુ થાકી ગયા, તો લાખો દી કામ બની જાય ને ત્યારે બહુ થાકી જાય, દૂર પડે ને, એટલે એને જોયું કે આજુબાજુ કોઈ નથી. મને મારે એક વાત કરવી છે. એ કે આપણે આટલું બધું અન્યાશ્રયનું કરીએ છીએ, બધા આપણને સમજાવે કે અન્યાશ્રય, અહીંયા તો બધા ભગવાન પાસે જાય તો અહીંયા અન્યાશ્રય નથી થતું, તો સરસ. પછી મેં કીધું કાલે આપણે આનો જવાબ દઈશ. કેમ તમને નથી આવડતું, વાંચવું પડશે? મેં કીધું ના, વલ્લભ ના આવડે ને એટલે મને શીખવાડે મને, પણ હું થાકી બહુ ગઈ છું. એટલે એની ભેગા બે નતા કે કહી દો ને આખી રાત મને, નહીતર સારું બેસો. ત્યાં તો બધા ભેગા થઈ ગયા, 2-4 જણા કે બેન અમારા મનમાં આ પ્રશ્ન. જો મારા વાલા, અહીંયા જેટલા દેવ દેવતા બિરાજે છે ને બધાય પ્રભુને શરણે આવ્યા છે. બધાય વ્રજમાં રહેવાનું આનંદની અનુભૂતિ કરે છે. તો પ્રભુના શરણે આવ્યા હોય એને જય શ્રી કૃષ્ણ કરાય કે ન કરાય? મને કે હા. મેં તો આપણા લગ્ન થાય તો આપણો વર આપણું સર્વસ્વ,
એનું એઠું ખવાય, એની હારે જમાય, એની હારે ફરવા જવાય, એના બેડરૂમમાં આપણો હક થઈ ગયો. પછી આપણા ઘરે એની બેન આવ્યા હોય અને એને કહે કે તાર ભાભી પાસે છે, તો આવે તો આપણે એને એટલો પ્રેમ કરીએ કે ના? મને કે કરીએ જ ને. મેં તો લગ્ન પેલા એની બેન આવ્યા હોય તો આપણી નણંદ હતી? મને કે ના. તો મેં તો વ્રજમાં જેટલા છે ને એ બધા પ્રભુને ઘરે આવ્યા છે મળવા. એમાં 4.5 મહિના તો બધા જ હોય. એટલે આપણને જોઈને રાજી થાય છે, એટલે આપણે એને જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. એ વ્રજમાં છે. હું ને તમે એકલા ઠાકોરજીને માનીએ છીએ, રહીએ છીએ વ્રજમાં? મને કે ના. મેં તો એ રહે છે ને, એને દ્રઢ આશરો કોનો છે? મને કે ઠાકોરજીનો. તો મેં તો તમે માનસી ગંગા ગયા ત્યારનું તમારા મનમાં જ ફરતું હતું ને? મને કે હા. મેં તમે 2-4 વાર મારી પાસે આવ્યા, આજુબાજુ બધા મારી પાસે હોય એટલે તમે બોલ્યા નહીં. અત્યારે મેં કીધું ઓલી થાળી મૂકવા ગઈ છે, મારે જમવું નહોતું, મારે ખાલી મેં ફ્રૂટ ખાવું હતું એટલે હું અહીંયા બેઠી. ઓલી થાળી મૂકવા ગઈ છે અને દાદા મેં કીધું કોગળા કરે છે એટલે હું એકલી છું, એટલે તમે આવ્યા. વ્રજનું બધું જ પ્રભુનું, કારણ કે પ્રભુનું ઘર. એ રજે વાલી લાગે. એ મોરે અહીંયા હોય ને ત્યાંના મોર બહુ ગમે. બોલે માય ગોવર્ધન પર મુરવા, ऐसे श्याम घन बंसी बजाए, ऐसे बोलत है जुड़वा. बूंद अचानक लागी मोहे બોલમાં. ત્યાંની કોયલે કોકિલા બંને બહુ ગમે. પછી એને આમ મજા આવી. પછી તો 5-6 દિવસ સુધી વારે એલા બેન હવે મનમાં ક્યાંય વ્યથા નથી થતી. હવે એ કે આમ મનમાં એવું થઈ ગયું કે આપણે અન્યાશ્રય નથી કરતા ને. મને મનમાં બહુ એવું થતું હતું. મેં તો વ્રજમાં મેં કીધું જો ઘણા બહારનું ન ખાતા હોય પણ વ્રજમાં આવીને લે, પ્રભુનું ઘર છે. આ રજ, આ યમુનાજી, આ ગિરિરાજ બાબા, એ સારસ્વત કલ્પના છે. આ 3 ત્યારના આજે પણ વિદ્યમાન છે. આ વૃક્ષો, આ વેલીઓ, આ પશુ પક્ષીઓ ત્યારના જ વંશજો છે બધા. એટલે ઈ મોર વાલા લાગે. ગાડીમાં જતા હોય ને કળા કરતા હોય ને એ ઉભા 1 મિનિટ. આપણે મોસ્ટલી શ્રીકુંડ જઈએ, સવારે જઈએ કે સાંજે જઈએ, તમે જોજો મોર કળા કરતા મળે. અને હજારો મોર ક્યાં મળે? સુનેરાની કદમખંડીમાં. તમે સવારે 6 વાગે પહોંચી જાઓ, 7 વાગ્યા સુધી હજારો મોર ટેકરી ઉપર ને નીચે ને નાચતા હોય ને ગાતા હોય ને ટેવું કરતા હોય ને કળા કરતા હોય. આપણે જઈએ તોય આપણને જોઈને ઉડી ન જાય. આ ઘર અમારું છે, તમે મહેમાન છો. એ તો વ્રજવાસી છે, એના કાગડાય વટ મારે. શું કામ? ઉતરાય. અમે વ્રજના છીએ. તો એવું વ્રજ. કાલે આપણે નંદગાંવનું અનુસંધાન ચાલુ કર્યું. હવે આગળ શ્રી નંદરાયજીના મંદિરની બહાર શ્રી રાધે શ્યામજીનું મંદિર છે, જેને આપણે 2 વપુ 1 પ્રાણ કહીએ છીએ, જેમાં રાધાજી છે અને કૃષ્ણ છે. તેમાં એક જ સ્વરૂપમાં અડધા ભાગમાં ઠાકોરજી અને અડધા ભાગમાં સ્વામીજી બિરાજે. 1 વપુ 2 પ્રાણ આવ્યું. આ સ્વરૂપ વજમાં અન્યત્ર નથી. આ એક જ સ્વરૂપ છે. આપણે પહેલી વાર ગયા ત્યારે ખબર તમને ઉતરીને હાલવા માંડ્યા હતા. ત્યારે તો પગે હારા દોડા દોડ. ત્યારે આપણા ગોરે કીધું કે કોઈ રસ્તામાં વૈષ્ણવ મળ્યું. હા, રબડી વાળાએ કીધું. છોકરાઓને આપણે કીધું કે હાલો કાંઈક. ત્યારે 2ના લગ્ન નહોતા થયા, નાના હતા. મમ્મી હવે હાલ ને ઘરે ભૂખ લાગી છે, રબડી જોઈ. મેં કીધું રબડી ખાવી? મને કે હા. એટલે પછી એ 2 ખાતા હતા, આપણે ચાખી. આપણે કાંઈ મૂકતા નહોતા, બધું ખાતા હતા. ત્યારે રબડી વાળાએ કહ્યું એ વાત તમારી સાચી. એ કે આ મંદિર દર્શન કર્યા 1 વપુ 2 પ્રાણ. મેં કીધું ના. એ કે જાઓ ત્યાં શંકર ભગવાને જય શ્રી કૃષ્ણ કરી આવો. હું પ્યોર વૈષ્ણવ છું. અને ત્યારે એના દર્શન કર્યા અને જે સ્વરૂપ, હા.
પછી મુખિયાજીએ કીધું કે આવું સ્વરૂપ વ્રજમાં બીજે ક્યાંય નથી. એવું જ ભાંડીર વનમાં ભાંડીર બિહારીનું છે, જ્યાં ઠાકોરજી બ્રહ્માજીએ વિવાહ કરાવ્યા તો ઠાકોરજી રાધાજીની માંગમાં સિંદૂર ભરે છે. આજની તારીખમાં સિંદૂર ભરતા દર્શન થાય, હસ છે. અને આપણે બધા ભરીએ, પાછા અમે ભરીએ કે ભાઈ, અને એ તમે ભરી દો. એમાં આપણે ઓલા વૈષ્ણવની ઉતારી હતી, યાદ છે? ઓલા ભાઈ આપણી ભેગા હતા, તમારા ભાઈ બંધ. મેં કીધું બોલાવો ભાભીને, ભરો સિંદૂર. એને તો બૂમ પાડી. ઓલા તો આવ્યા, ઈ કે એટલે તું કોની ભાઈ ભરાય એવી, આખું માથું ભરેલું જ તારું. અને બધા ખોટખોડાટ હૈસા. ઓલા બેન તો બિચારા 80 વર્ષના ભગવાનના ઘરનું માણા, ભાઈ ભગવાનના ઘરનું, બે સીધા. ઈ કે તમે નહોતા તો હાથે ભર્યું. ઈ કે હાલ ફરી ભરાવ, ફરી ભર્યું. તો એ સ્વરૂપ વ્રજમાં નહીં, દુનિયામાં ક્યાંય એવું સ્વરૂપ ક્યાંય નથી. આવા ઘણા સ્વરૂપ વ્રજમાં બિરાજે છે, જે અન્યત્ર તમને ક્યાંય દર્શન કરવા મળતા નથી. એવું જટારી ધામ, હસન વિહારી, આહા, એ તો કઈ રળિયામણે જગ્યા છે. આટલા વર્ષથી જતા પહેલી વાર કર્યા દર્શન, કામ બંધીને અડધો કલાક થાય. એમાં વળી ડ્રાઈવર આપણો સારો હતો, મહેશ. દીદી તમને એક એવી જગ્યાએ લઈ જાઓ કોઈ દિન. મેં તો ના, અમે જઈએ ભાઈ, મોડું થાય. મને કે મોડું થાય તો એ લઈ જાઓ. લઈ જા ભાઈ. અને જે દર્શન થયા છે, એ ગૌશાળા ને હસન વિહારી ને એ ગંધમાર્દન ને નરનારાયણ પર્વત ને વચ્ચે સરોવર ને એ રોજ ને એ હિંચકા, હા 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 હા, હજી નજરે તરે. પણ ચા નહોતી પીધી, એટલે મેં કીધું અહીં ચા છે? મને કે અહીં ચા ન મળે, અહીં આજુબાજુ ન મળે. પછી શું પાયું હતું એને? ખારી લસ્સી હતી કે શું? નહીં, આ કંઈક હતું. તો વ્રજ તો વ્રજ છે. તો આ મંદિર રાધેશ્યામ, દો વપુ એક પ્રાણ. આ સ્વરૂપ વ્રજમાં અન્યત્ર નથી. હવે કીર્તન આવે છે, એનો ભાવ સરસ છે, એટલે આવતીકાલે બોલો વલ્લભ મધુરાષ્ટક. ઓ વલ્લભ, આપણે વંદનમ મધુરમનું અનુસંધાન ચાલે છે. શ્રી નંદદાસજી જે લીલામાં ઇન્દુલેખાજી છે તે કહે છે, દેખ ન દેત વેરી ન પલકે. આ કીર્તન ઠાકોરજી સવારના ગોચારણ કરવા પધાર્યા હોય છે, અને ગોપીઓ સવારની વિરહમાં જોડતી હોય છે, અને સાંજે પ્રભુ પધારે છે. આમ નિરખે જ રાખે. હવે પલકો એવી વસ્તુ છે ને, 1 સેકન્ડ માટે પડે, 1 સેકન્ડ નહીં પણ 1 સેકન્ડના 1000માં ભાગ જેટલી. એટલી વાર પ્રભુના દર્શન નથી થતા. તો ઠાકોરજીને, અરે બ્રહ્માજીને ગોપીઓ ગાળો દે છે. ઈ કે કમળના પૂત ઠાકોરજીની નાભી કમળમાંથી પ્રગટ થયા હતા ને બ્રહ્માજી. એ કે કમળપૂત એટલે બ્રહ્મા. તને આવડું જ નહીં, કાંઈ બનાવતા જ ન આવડું. તે પલકો શું કામ બનાવી? જે પ્રભુને નિરખવામાં એટલી ક્ષણ ત્રુટી, એટલે એક ક્ષણની હજારોમાં ગણી એને કહેવાય ત્રુટી. એટલી વાર પ્રભુના દર્શન નથી થતા. દેખ ન દેત વેરી ન પલકે. આ પલકે દુશ્મન બની છે, વેરી છે અમારી. આપણે કોઈ યાર ઝઘડો થાય છે, ઓલા ભાવનો દુશ્મન હોય છે, એટલે તે મારી યાર આવું કર્યું. ગોપી કે આ વેરી છે પલકન. આ પડી એટલી વાર પ્રભુને દર્શન ન થતા, અને કેવો તાક. એટલે તો વલ્લભભાઈને પ્રેમ કી ધ્વજા કહે છે. આપણે તો જેવી સેવા પહોંચી લીધી, બહાર આવ્યા, હાસ ઠાકોરજી કે હું છૂટો. તું ક્રિયા કરતી હતી ને મને મજા નહોતી આવતી, પણ વલ્લભની કાની આપસ ને તો હું ક્યાંય જાતો નથી. પછી મંદિરે આગળ નીકળીએ નહીં, ક્યાંક પાછા બોલાવે તો આજ નો લાવો લીજે, કાલ કોણે, પછી પાછા બીજે દી હવારે. નિરખત બદન લાલ ગિરી ધરકો.
બીચ પરી માનો વ્રજસી સલકે. સલકે એટલે સળિયો. આમ કહું કે સળિયા ઠોકી દીધા હોય ને એવું લાગે છે. આ સહન નથી થતું, આ સલકે નડે છે એવું દેખાય છે. અને બીજા પદમાં પણ આજ્ઞા કરતા કહે, જર જાઓરી લાજ મેરે એસી કોણ આવે કાજ, કમલ નયન નીકે દેખત ન દીને. આ કીર્તનો, આખા કીર્તનનો ભાવ તો આપણે કરીએ એટલે આનંદ આનંદ થઈ જાય. જર જાઓરી લાજ, પેલા તો ઘૂંઘટ કાઢતા, શરમ રાખતા, લજ્જા રાખતા. હવે ઠાકોરજી પધારે, લાજ હોય, દર્શન થાય ને, ઈ કે જડી જાઓ, બળી જાઓ. કઈ માં તો લાજે રાખવી નહીં ને શરમે રાખવી નહીં. જ્યાં મારા પ્રભુના દર્શનમાં અંતરાય આવતો હોય, આડી આવતી હોય, એવી લાજ જળી જાઓ, બળી જાઓ. જર જાઓરી લાજ મેરે એસે કોણ કાજ આવે. લાજ કોના માટે? પ્રભુ માટે. મારા પ્રભુમાં અંતરાય કરે એ લાજ બળી જાય એમાં જ મને રસ છે. કમલ નયન નીકે દેખત ન દીને. ઠાકોરજીમાં 10 કમળ છે. નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, નાભી કમળ, ચરણ કમળ, હાથમાં કમળ. તો અહીંયા શું કે છે? કમલ નયન નીકે દેખત ન દીને. આ હરખી રીતે દર્શન નથી થતા. આવી લાજને શું કરવું? આમ જોવા જાવ તો આમ પ્રભુ જાય, આમ લે કાઢી નાખી, જા દુનિયાને જે કરવું હોય કરે. નાચનો આંગણ મેં ફિર લાજ કૈસી, ઘૂંઘટ કૈસો? નાચવા વાળી ઘૂંઘટ પહેરીને કરે? ના. આ પલકાંતર વીરનું નંદદાસી પંચમંજરીમાં માદક અને રોચન વર્ણન કરે છે. વીર 4 જાતના: પ્રત્યક્ષ વીર, પલકાંતર વીર, વનાંતર વીર અને દેશાંતર. એનું વિવરણ આવતીકાલે. બોલો વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. 32મો ચંદ્રાવલો ચાલે છે. કૃષ્ણ અવતારમાં ગોપ બાળકો સાથે સખા ભાવથી કૃષ્ણ રમ્યા. ગોવાળિયા રીસાઈ જાય એને મનાવે. આ કેવો મારક છે! ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ ઓલા રીસાઈ જાય તો એને મનાવે. ઓલા શ્રીદામમાં કે તું અંચી કુડો છો, તું દાવ નથી દેતો, ઘોડો ઘોડો રમો છો, તારો દાવ આવે તારી માથે બેસીશ, રમો છો. હા તું કેમ, તું કેમ, બસ તું કેમ. આ પ્રભુ આપણા જીવનમાં એવું બને છે. ક્યાંક વ્યથા થઈ હોય ને તો પ્રભુને સંભળાવી દઈએ, આટલી આટલી તારી સેવા કરીએ, સ્મરણ કરીએ, મારી યારે જાવું. ઠાકોરજી કે આટલો તને પ્રેમ કર્યો, આટલું આટલું આપ્યું. કોઈ દી એમ કીધું પ્રભુ તે મને લાયકાત કરતા ઘણું આપ્યું. એક સેજ તારા કર્મો ખપાવવા માટે તને તકલીફ આપી, સેજ. એ હું ઘરમાં બિરાજું એટલે હું કેવી રીતે આપું તને? આરાધ્ય હોમવર્ક ન કરીને ગયો, એને સ્કૂલમાંથી ને લખાઈને આવ્યું હોય. હવે એને કેરીનો રસ બહુ ભાવે, એને 3 ટાઈમ દો ને તો ઓછો પડે. આવીને પેલું પૂછે, રસ છે? ન હોય એટલે જુએ મમ્મી આગી પાછી, દાદા એ કેરી સુધા દે ને દાદા. હવે એને પનિશ કરવો હોય તો આપણે શું કહીએ? કેરી નહીં મળે, જા. પછી ધીમેકથી ને આપણે કહીએ, સાંજે નહીં મળે, અત્યારે જમી લે. જો મનમાં આપણને શું થયું? હારો કેરી નહીં હોય નહીં ખાય તો ભૂખો રહેશે તો બપોરે તો દઈ દઈએ. પછી ટીટીમાંથી આવે, બા રોટલી છે, કેરી પડી છે. મમ્મી ન હોય
ખાઈ લે, સાંજે નહીં દો. ઓલો ધરાઈને ખાઈ લે, સાંજે ખાવાને. તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા. આપણે આવું કંઈક કરીએ, લેસન નું કર્યું હોય, પૂર્વજન્મમાં ખોટું બોલ્યા હોઈએ, બાના કાઢ્યા હોય, તો આપણને પનિશમેન્ટ દે છે. પણ આપણે જેવી આરાધ્યને દીધી ને એવી દે છે. તોય આપણે પાછા પ્રભુને કહીએ, સાંજે તમને રસ દેવામાં શું વાંધો છે? પ્રભુ આટલો પ્રેમ કરે છે યાર, એ નથી જોતા. પછી ઓલા 33 કરોડ દેવતા ઠાકોરજીને કે નહીં કે આવા વાલા તમારા, એને કાંઈ નહીં કહેવાનું. એટલે થોડું સાંજે ન દે રસ, પછી પણ 5 વાગે ધરીને ખવડાવી દીધો છે. હવે સાંજની પડી નથી, હવે આવી કસોટી કરે, પનિશ કરે, તો ગાળો તો પછી ઠાકોરની ને અમારી યારે જ આવું થાય છે. એ જ વસ્તુ પાપ કર્યા હોય, ખોટું બોલ્યા હોય, પ્રપંચ કર્યા હોય, કોઈ દી ઠાકોરજીને કહીશ એ વિચાર નો આવવા દે કે ખબર પડે. બેન એને બધી ખબર છે. એ તો આમ અનુસંધાન જ નહીં, એ કહેવાનું જ નહીં. ઠાકોરજી કે કોક દી એ કે ને, ઓલું એક વાક્ય નહોતું આવ્યું, ઠાકોરજી કે રોજ મંદિરમાં મારી પાસે માગવા આવે છે. રોજ મંદિરમાં મારી પાસે માગવા આવે. કોક વાર મળવા તો આવ, તો તારે માગવા જેવું નહીં રહે. કોક વાર એ મળવા તો આવ, તારે માગવા જેવું નહીં રહે. પણ આપણે તો ખરા રહેતા જ નથી. લિસ્ટ હવે લાંબુ જ હોય. ઠાકોરજી કે આંખો મૂંદું છું, આંખમાં ઊંઘ ભરી છે, હજી જરાક દૂધ પીવા દે. પણ મારવાલા તમારે ધ્યાન મારી ને હવારમાં કોઈ તો કયું ધ્યાન મારી. મારે કાંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ જોઈતી હોય તો મસ્ત રસોઈ ઠાકોરજીને ધરાવવું, અને પછી તમે જમવા બેસો, પ્રસાદ લેવા, પીરસતી જાઓ, આમ તેમ તમે વખાણ કરો. ધીમેકથી કહું, પેલા ગીતાબેને મગમાળા કરાવી છે ને, એ બહુ સરસ. નહીં હાલા તમે જોઈતી ને? કેટલા થાય, મને બહુ ગમી. તો તમે સામે થઈ ગયો, કરાવી છે ને? તારે હું કહું હા, થઈ જશે. જો તમે તો લૌકિક વર છો એટલે કેવું પડે, આને કેવું ના પડે. મગમાળા આવી જાય ને તો ખબર ન પડે મારા વાલા. પણ આખો દી નો લોહી પીવાય. હવારે તમે ઉઠો, બ્રશ કરતા, અલે ઓલી મગમાળા તું કે ભાઈ હવારે જય શ્રી કૃષ્ણ તો બોલ, હોળી નાસ્તો કરવા. એ આપણે આવા છીએ આખો દી. પ્રભુ કે એ તો કઈક પ્રેમની વાતો તો કર. જબ તક ફુર્સત દે જમાના, ક્યુ ના કરે હમ પ્યાર કી બાતે. છોડો ગિલે શીખવે, પ્રેમની વાત કરને. હું પ્રેમ અંશ અવતરે, એનામાં જ પ્રેમ ઠરે. આખો પ્રેમ પુરુષી પુરુષોત્તમ વલ્લભ પત્ર. યાર પ્રેમ કી બાતે કરો. ગોવાળિયાને ગમતી લીલાઓ કરી. એકવાર ગોવાળિયાએ કહ્યું, કૃષ્ણ આ નજીકમાં તાલવન છે ને, તે તાળના ફળો અમારે ખાવ્યા છે. ત્યારે તેમની ઈચ્છા પૂર્ણ કરવા તે વનમાં ગયા. ત્યારે ત્યાં ધેનકાસુર નામનો રાક્ષસ હતો, તેને બળદેવજીના હાથે મરાયો. દાઉભાઈને એવું ન લાગે ને બધું કાનો જ કરે છે, પણ આવેશ કોનો હોય? ઠાકોરજીનો. તો વ્રજમાં જેટલા દાઉભૈયા છે ને, બળદેવજી કેવા હતા? ગોરા. એ કાયમ ચીડવતા, નંદ બાવા ગોરા, જશોદાજી ગોરા, રોહિણીજી ગોરા. હું તો બધાથી ગોરો, તું જ કાળો. તને મોલ લઈને દીધો તો થોડો અમારો જ, એટલે બધા જુદો છે. તો ઠાકોરજી, જ્યાં ઠાકોરજીનો આવેશ દાઉભૈયામાં હોય, બળદેવજીમાં, ત્યાં બધે શ્યામ છે. જો ગૌર ક્યાં છે? ખીચે દાઉજી. એ દ્વારકાથી પધાર્યા ત્યાં ઠાકોરજી નહોતા એમની સાથે, અને યમુનાજીને બોલાવ્યા ન આવ્યા તો હળથી ખેંચ્યા. એમાં ઠાકોરજીનો આવેશ નહોતો એટલે ત્યાં દાઉજી ગૌર વર્ણ છે. તે વન નિર્ભય બનાવ્યું. ત્યાં ઘાસચારો બહુ સારો થતો, ગાયોને માટે ઘણો ઉપયોગી હતો. ગોવાળિયા રાજી રાજી થઈ સૌ તાળના ફળ ખાતા.
કૃષ્ણના ગુણાનુવાદ ગાવા માંડ્યા. આનું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાદી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. ધૃતરાષ્ટ્રએ ઘર છોડ્યું અને યુધિષ્ઠિરની માનસિક પરિસ્થિતિ કેવી થાય, બાવરા બની જાય, એનું અનુસંધાન હવે. વડીલોને ન જાતા યુધિષ્ઠિરના મનમાં ઘણો ઉદ્વેગ થયો. એટલે અવિચાર્ય વિચાર કર્યા વિના તત્ર સંજય મહાસીનમ, ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું. ગાવલ્યાણી એટલે ગાવલ્યગણનો પુત્ર યુધિષ્ઠિરે કહ્યું, તારા પિતાના વખતથી તમે અમારા વંશ પરંપરાથી સેવક છો, તો આજે કેમ આવા અસાવધાન થઈ ગયા કે ધૃતરાષ્ટ્ર જતા રહ્યા તોય તમને ખબર ના પડી? ન તાત અમારા પિતા એટલે કે અમારા પૂજનીય વૃદ્ધ પદથી એમનું પૂજન કરવું એ ધર્મ છે, એમ બતાવ્યો છે. નેત્રહીનયો પ્રજ્ઞાચક્ષુ પરથી દયા બતાવી છે. સંબંધ બતાવવા નેત્રયો પદની છઠ્ઠી વિભક્તિ હોતેલી. અંબા ચ માતા સાથે, ધૃતરાષ્ટ્ર પત્ની સાથે ગયા છે. સંજયને કે તમે કેમ આવું કર્યું, ધ્યાન ન રાખ્યું? એ નેત્રહીન એમને તો નહીં ગયા હોય બે, તમે અમારા વંશ પરંપરાના સેવક છો, છતાંય ધ્યાન ન રાખ્યું. એટલે સુખી હશે, પણ ગાંધારી તો પુત્રોની હત્યાથી અને પતિવ્રતાના ધર્મો પાળવાથી દુઃખી હતા, તેથી તેમના જવાનો સંભવ નથી. માટે પૂછે છે, ક્વગત ક્યાં ગયા છે? પિતૃત્ય વિદુરજી તેઓ સુહૃત શુદ્ધ અંતકરણ વાળા છે, એટલે અમને ઠગે નહીં, અમને કીધા વિના જાય નહીં, અમારાથી છાનું માનું કાર્ય કોઈ કરે નહીં, એટલે કે અમને અંધારામાં રાખીને આમ વિદુરજી ચાલ્યા જાય નહીં. જતા રહે એવો કોઈ સંભવ નથી, અને ઘરમાં દેખાતા નથી, એટલે મનમાં અશુભ શંકા કરે છે કે ગંગાજીમાં તો નથી પડ્યા ને. અપી મત્સ્ય કૃત્ય પ્રજ્ઞે હતબંધુ સ્વભાર્યયા આંશ સમાન સમલમ ગંગાયામ દુઃખિતો પતત. અર્થ, જેમના પુત્રાદિ સંબંધીઓ હણાયેલા હતા અને જે મને પોતાનો પુત્ર માનતા ન હતા, તે પાપના ભયથી દુઃખી થઈ પોતાની પત્ની સાથે ગંગાજીમાં તો નથી પડ્યા ને. હંમેશા તમે કોઈ પણ ખોટું કાર્ય કરો, તમારો માયલો તો તમને જતાવે છે. હું કે તમે ખોટું બોલ્યા હોઈએ, કોઈ યાર પ્રપંચ કર્યો હોય, ખોટી રીતે કોઈ આપણને ચિતરા હોય, જેવા આપણે હોઈએ નહીં ને લોકો એને ખરાબ રીતે ચિતરે, આપણે ન બોલીએ, પણ 1000 હાથવાળો બોલ્યા વિના રહેતો નથી, એના ધ્યાનમાં જ છે. તો અહીંયા કે છે કે આ પોતાના પુત્રો આવી રીતે ગયા, મને પુત્ર માનતા હતા, પણ એમનો આત્મા ડંખો, એટલે કે આ ગંગાજીમાં તો નથી જઈને પડ્યા ને. સુબોધિનીજી અકૃત પ્રજ્ઞે ન કૃત, નથી રાખી પ્રજ્ઞા બુદ્ધિ, મય એટલે મારામાં આવ્યા, એટલે કે જે મને પુત્ર માનતા ન હતા અને જેમના પુત્રો અને બાંધવો પહેલા જ હણાયા હતા, એવા ધૃતરાષ્ટ્ર જોકે શાસ્ત્ર પ્રમાણે અમે એમના પુત્ર જ છીએ. પેલા આવું બધું નહોતું, છોકરાઓ નહોતા હતા ને, તો એક મર્યાદા માર્ગનું ભજન છે. એ કે બેના તું મૂંઝાય શું કહું, જેઠના એ તેરા પેટના, દેરના એ તારા માયલા. આ એક ભજન છે. પણ જેઠનાય પોતાના ગણાય અને દેરનાય પોતાના ગણાય. એટલે અહીંયા કહે છે કે આમ તો એમને પુત્ર નહોતા માનતા,
છોકરા ન હોય ને જેઠના એને વાલા ન લાગે ને દેરના પેટના જે વાલા લાગે ને બીજા ન લાગે, પણ શાસ્ત્ર પ્રમાણે તો અમે એમના પુત્ર જ છીએ. છતાં અમને પુત્ર ન માનતા હોવાથી પુત્રો અને બાંધવો બંનેના અભાવમાં કદાચ અમે તેમને મારીશું એવા સમલમ પાપનો ભય રાખનાર. અમે મારીએ અને કમોદ થાય એના કરતાં ગંગાજીનું કમોદ પણ ઉત્તમ છે એવો વિચાર કરી ગંગાયામ દુઃખિતો પતત, દુઃખી થઈ ગંગાજીમાં તો નહીં પડ્યા હોય ને, અને તેઓ ગંગાજીમાં પડ્યા હશે એટલે શરમના માર્યા વિદુરજી પણ કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હશે એવો ભય છે. પિતુર્યુપરતે પાંડવ સર્વાન સુહદ શિશુમ અરક્ષતામ વ્યસનતઃ પિતૃત્વ ક્વ ગતાવિત. અર્થ, યુધિષ્ઠિર કહે છે કે અમારા પિતા પાંડુ મરણ પામ્યા ત્યારે અમે નાના બાળકો હતા. સાવ આગળ આવશે. પાંડુને 2 પત્ની હતી, માદ્રી અને કુંતી. કુંતીના 3, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીના 2, નકુળ અને સહદેવ. એને એવો શાપ હતો કે સ્ત્રીને, એ બધું પછી આવશે વર્ણન, ત્યારે આપણે વર્ણન કરીશું. અને જે ના કરવાનું હતું એ માદ્રી અને પાંડુ એ કર્યું. એટલે પાંડુ લીલામ પહોંચી ગયા. એ જમાનામાં સતી થવાનું, એટલે માદ્રીએ આ 2 બાળકોને કુંતીને સોંપી. અને ત્યારે અમે નાના બાળકો હતા. આ બંને કાકાઓનો અમારા પર સ્નેહ હતો. કોણ? ધૃતરાષ્ટ્ર અને વિદુરજી. હવે ધૃતરાષ્ટ્રને ક્યાં સ્નેહ હતો? પણ સારા પોતાની, જેનામાં સારા પોતાના ગુણ હોય ને એ બીજાનું સારા જ ગુણ જુએ, અને પોતાનામાં ખરાબ હોય ને વિકૃત, એ બીજાનું ખરાબ જ જુએ. સંસારનો આ નિયમ છે. યુધિષ્ઠિરને કોઈ ખરાબ જ નથી લાગતો. એકવાર યુધિષ્ઠિરને દુર્યોધન 2 ઠાકોરજી પાસે આવ્યા. એ કે આ દુનિયામાં ખરાબ કેટલા? દુર્યોધન કે. યુધિષ્ઠિરે શું પૂછ્યું? આ દુનિયામાં સારા માણસો કેટલા? એ કે 2 જઈ આવો, જેટલા મળે ને હાંજ સુધીમાં લિસ્ટ લઈ આવો કે તમને કેટલા સારા માણસો મળ્યા અને કેટલા ખરાબ. 2 ગયા, હાંજે આવ્યા. દુર્યોધનને પૂછ્યું કેટલા તને? એ મને તો કોઈ સારું જ ન દેખાણું, બધા ખરાબ દેખાણા. એનામાં હારાઈ નહોતી કે, એટલે જ ખરાબ આઈ હતી તેને બધું ખરાબ દેખાણું. ઘણા માણસો એવા જ હોય, બીજાનો દોષ જ જોતા હોય. ઓલાનો ક્યાંય વાંક ન હોય. પાણી પોડા કાઢી જોયું એને કેવું કર્યું? આવું કરાય? પછી એ વાતને પાણીના પોટ કાઢી અને મોટી કરી બીજાને કહે, બીજા ત્રીજાને. જે વસ્તુ ઓલામાં છે ને એ મોટી થઈ જાય. ઓલા પાસે આવે તો પછી ઓલો જરાય મૂંઝાય નહીં. આપણે ક્યાં એવા જેને જે બોલવું હોય એ બોલવા દો. જેની પાસે જેવું હોય વાણી એવું બોલે, વાણી એવી પાણી, અને અન એવું મન. ઘણી વાર મારે એવું થાય, આમ પાછળથી બોલવાનું બોલે ન, ઓકે કાંઈ વાંધો નહીં. પણ વૈષ્ણવ છે ને આપણો યાર, એને ભલે આપણા દોષ આપણાથી જોવાય, જોઈએ તો આપણા વૈષ્ણવતા નથી. આપણે એ વૈષ્ણવ છે. ઉનકે મન કે વહ જાને, મેરે મને જગદીશ. એટલે પછી યુધિષ્ઠિરને પૂછ્યું, એ કે કેટલા સારા જોયા ને કેટલા? એ કે મને તો કોઈ ખરાબ માણસ મળ્યું જ નહીં, મને બધા સારા જ મળ્યા. જેનામાં પોતામાં બધા સારા ગુણ હોય ને એને બધું સારું દેખાય, અને જેના પોતામાં બધામાં ખરાબ ગુણ હોય એને ખરાબ દેખાય. કમળો હોય એને પીળું દેખાય, એને એકને જ કમળો હોય તો એને આખી દુનિયા પીળી દેખાય. અને દુઃખમાં અમારી રક્ષા કરી હતી. તેઓ અહીંથી ક્યાં ગયા? સુબોધીને. ખરેખર તો ધૃતરાષ્ટ્ર અને વિદુરજી બંને અમારી રક્ષા કરી હતી. લાક્ષાગૃહમાંથી અમને વિદુરજીએ બચાવ્યા.
અમે પાંચે ભાઈઓએ જુગારમાં હારી ગુલામ થયેલા, ત્યારે ધૃતરાષ્ટ્રે અમને ગુલામાંથી મુક્ત કરેલા, તેમજ વનવાસ દરમિયાન છુપાવે છે વિરાટનગરમાં સેવકો તરીકે રહ્યા ત્યારે જે દુઃખો પડ્યા એમાં અમારી રક્ષા કરી હતી, એવા બીજા દુઃખમાં પણ અમારી રક્ષા કરી હતી. અરક્ષતામ વ્યસનમ પદથી કહ્યું છે. ધૃતરાષ્ટ્ર વગેરે ત્યાં નથી એમ જાણી પેલા તો સંજય ભયથી મૂર્છિત થઈ ગયો, એટલે એણે કંઈ જવાબ ના આપ્યો. એમ સુતજી સૌનકાદી ઋષિને કહે છે. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત અને મારા दंडवत प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरजी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશું. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ हीन चरण केरो भरोसो दृढ़ चरण केरो श्रीवल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.